યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો તો અમે કાલે બનાવ્યા હતા રાતે ગાયું અને કૂતરા માટે લાડવા તો અત્યારે હવે બીજા દિવસે અમે સવારે બધા અલગ અલગ લઈ લાડવા અને નીકળી જશું કૂતરાને ગાયોને લાડવો નાખવા તો અત્યારે હું જાઉં છું અહીંયા રાજ્યસર જ્યાં ગૌશાળા છે ત્યાં તો ચલો આપણે લઈએ આજે રાજસ્થાનની ગૌશાળાની મુલાકાત અને રસ્તામાં કૂતરાને ગાયોને આવતા હશે એને પછી લાડવા નાખતા જશું તો લેટ્સ ગો। સો ફ્રેન્ડ્સ હું ને શારદા મામી પહોંચી ગયા છીએ ગૌશાળાએ રાજ્યસરની રસ્તામાં ગાયોની કૂતરા જે આડા આવ્યા ત્યાં લાડવા નાખતા નાખતા હવે છેલ્લે લાસ્ટમાં આ ગૌશાળાએ પહોંચી ગયા છીએ। આ ગૌશાળામાં જે રખડતી રેઢિયા જે ગાયો હોય છે એને રાખવામાં આવે છે અને આ જો એને લાડવાની સ્મેલ આવી ને એટલે બધી દરવાજા પાસે પહોંચી ગઈ। શરૂઆત કરી છે આ મેડમે। સૌ પ્રથમ લાડવો ખાવા માટે આવી ગઈ એટલે હવે જો બધી ધીરે ધીરે હમણાં પહોંચી જશે। એને સ્મેલ આવી ગઈ છે। અમે અંદર હજી નથી ગયા કારણ કે અંદર ગાયોને પેલા ખોડ નાખવાનો છે ને એટલા માટે એટલે ખોડ નાખી દે એટલે બધી ત્યાં અંદર વહી જશે પછી અમે લાડવા નાખવા અંદર જાશું। પણ મને એવું લાગે છે કે આ તો અહીંયા જ બધા લાડવા ખાઈ લે બધી તોડી તોડીને અહીંયા જ આવી ગઈ જો અને એટલી સ્મેલ આવી ગઈ કે અહીંયા લાડવા છે। સો જોઈ શકો છો તમે કે કેવી ઉતાવળિયું થાય છે એ લાડવા ખાવા માટે જોયું પણ હવે બંધ કરવા જો બાકી આ છે ને ડેલોય તોડી નાખશે એવું લાગે છે બધીઓ અહીંયા પહોંચી ગયું અને પછી જો અહીંયા જ બધી ભેગી થઈ જાય ને હાલશે નહીં તો અંદર જવા હે નહીં પછી જેના ભાગમાં આવ્યો એને આવ્યો ને બાકી બધી રહી જશે ડેલા આગળ ઊભી ગયું એને લાડવા મળી જાય ને બીજા રહી જાય એટલે એવું ન થાય એટલે માટે લાડવા કરવા પડશે દેવાના બંધ કેમ કે પછી અંદર વયું જશે ખોડ નાખ્યો ત્યાં એટલે પછી અંદર જઈ અને ગમણમાં જ ત્યાં બધે લાડવા નાખી દઈશું એટલે બધાને લાડવા આવી જાય। અહીંયા જે બીમાર ગાયો હોય એને પણ અહીંયા જ રાખે છે અને એક ગાય છે અહીંયા જેને પગમાં પાટો વાળેલો છે પેલા વડલા નીચે છે એટલે એની પણ સારવાર કરવામાં આવે છે જે બીમાર ગાયો હોય છે લોલી લંગડી હોય છે એની પણ અહીંયા એક ભાઈ છે એ અહીંયા જ રહે છે અને ગાયોનું ધ્યાન રાખે છે જો કેટલી છે ગાયો સરસની બધી રાહ જોઈને ઊભી છે અને એવું લાગે જાણે બધીનો વિડીયોમાં પણ આવવાનો શોખ હોય મસ્ત પોઝ આપીને ઊભી ગઈ વાહ ભાઈ વાહ એવી સરસ લાગે છે અને એમાંય જ્યારે ગાયો દોડતી હોય ને એ જ્યારે સાંભળતી હોય ત્યારે તો એટલી મસ્ત લાગતી હોય ને જો હવે ખોડ નાખી દીધો ને એટલે બધી જો કેવી દોડીને ગયું અંદર હજી તો હું જસ્ટ કહેતી જ હતી કે દોડે તો મસ્ત લાગે જોઈ લે બધી ત્યાં વહી ગઈ છે ગમણમાં ખોડ નાખ્યો છે એટલા માટે અને આ ભાઈ છે જે ધ્યાન રાખે છે અને અહીંયા રહી છે અને મેં નાખી દીધા પછી ફટાફટ એ ગાયો બધી અંદર હતી તો લાડવા કેમ કે નહીં તો પછી બધી એમને છૂટી ગાયો હોય ને ત્યારે એને પછી લાડવા નાખવાની બરાબર થઈ જાય છે કેમ કે પછી મારી લે અથવા તો પછી બાંધે તો એનો પણ ડર રહે આ તો અહીંયા બધી ઉભેલી હોય ખાતી હોય તો આપણે નાખવામાં પણ સરળતા રહી અને બધાને આવી પણ જાય લાડવા જોઈ શકો છો। સો ઘણા વર્ષો પછી હું આજે અહીંયા આવી છું અને નસીબમાં હશે હું આ 2 દિવસ આટો મારવા આવી હતી કે પછી મારે જવાનું છે બહાર એટલે ટાઈમ નહીં મળે તો વિચાર્યું કે મામાના ઘરે આટો મારી આવું અને નસીબ સારા કે ગાયોના લાડવા પણ બનાવવાના હતો તો પણ એ પણ ચાન્સ મળી ગયો માં લાહો લેવાનો અનેરો લાહો લેવાનો અને ઘણા વર્ષો પછી જ્યાં મારું નાનપણ વીત્યું છે આ ગામમાં જ હું મોટી થઈ મામાના ઘરે અને અહીંયા પછી મુલાકાત લેવાનો ચાન્સ મળી ગયો બાકી તો અહીંયા આવવાનું ક્યારેય થાય નહીં આપણે મામાના ઘરે આટો મારવા આવતા હોય ને બસ ત્યાંથી ને વાડીએથી પછી આપણે વયા જતા હોય છે પણ આજે લાડવા નાખવાના હતા તો રાજ્યસર ગામમાં પણ આંટો મારવાનો મોકો મળી ગયો। અમે જ્યારે નાના નાના હતા ત્યારે બધી છોકરીઓ આખા ગામમાં ગરબા ગાવા જતી અને અહીંયા ગૌશાળાએ પણ ઘણી વખત અમે લાડવા નાખવા આવેલા છીએ ઘણા વર્ષથી આ જે સત્સંગ મંડળનું ગ્રુપ છે એ આવા કાર્યો કરે છે અને ગાયોના લાડવા ને એવું બધું બનાવે છે।
સો ફ્રેન્ડ્સ, આજનો દિવસ ખૂબ જ મજેદાર રહ્યો અને સારો રહ્યો, કેમ કે સવારમાં જ ગાયોના દર્શન કર્યા અને એના જ કામથી શરૂઆત કરી બધી. અને આ રાજેશ્વર ગામ છે જ્યાં અમારું નાનપણ વીત્યું છે. આ બધી શેરીઓ, આજે ઘણો બધો ફરક પડી ગયો છે, નવા મકાનો ને બધું બની ગયું છે. સાગદામી આવી ગયા ને હવે હું ઘરે પહોંચીને સીધી જ અમે પછી હતી ગાયર કરવાની. તો ઘણા વર્ષો પછી હું ગાયર કરવા વળગી. હવે ખબર નહીં કેવી થાય, એ સુધરે કે બગડે, પણ ટ્રાય કરી છે ગાયર કરવાની. જોકે આવડે તો છે, પણ ઘણા વર્ષોથી કરી નથી, એટલે હવે ખબર નહીં કેવો થાય. આગળના વ્લોગમાં મળશું, ત્યાં સુધી બાય.